વેલકમ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર ડિજિટલ પોર્ટલ ગુજરાત પર એસસી બીસીકી ફોર અસ્વચ્છ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે છે એમાં તમે ક્વેરી કઈ રીતે પીએમએસ વેરીફાઈ ક્વેરી કઈ રીતે સોલ્વ કરવી એના વિશેનો વિડીયો છે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર જો તમારે જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે ડિજિટલ પોર્ટલ અને ઓનલાઈનના વિડીયો હું બનાવીને અપલોડ કરું છું તો મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય એટલા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલાં આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. ગૂગલ ક્રોમની અંદર અહીંયા સર્ચ બારમાં જઈશું અને લખીશું ડિજિટલ પોર્ટલની અંદર આપણે લોગિન થઈશું. અહીંયા જમણી બાજુ આપણે લોગિનમાં ક્લિક કરીશું એટલે સ્કૂલ લોગિનની અંદર જઈશું. હવે મિત્રો, અહીંયા તમારો યુઝર નેમમાં શાળા કોડ અને પાસવર્ડ નાખવાનો છે. મારે અહીંયા પહેલાંથી સેવ છે એટલા માટે લોગિન થઈ રહ્યો છું. લોગિન પર ક્લિક કર્યા બાદ મિત્રો મારે લોગિન થયા બાદ મિત્રો આ રીતના ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનો છે. આ રીતે ઓટીપી નાખી અને ફિલ કરી અને વર્ષ 2025-26માં ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ મિત્રો અહીંયા તમારે ડેશબોર્ડ પર જવાનું. પહેલાં તો ડેશબોર્ડ પર જઈ અને એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી એમાં બાળક તમારે બતાવશે, પણ ન્યૂ એન્ટ્રીમાં જઈને હું તમને પૂરી પ્રોસેસ બતાવું છું મિત્રો કે પીએમએસ વેરીફાઈ અસ્વચ્છ વિદ્યાર્થીઓનું બીસીકી ફોર શિષ્યવૃત્તિમાં બાળકનું વેરીફાઈ કેમ નથી થતું એનું કારણ તમને બતાવું છું. અહીંયા જે છે એ બાળકના ડેટા છે, એ ડેટા તમારે બધા ફિલ કરવાના છે મિત્રો. અહીંયા મિત્રો સ્ટુડન્ટ બેઝિક છે, એ બેઝિકની અંદર દરેક કોલમ તમારે ફિલ કરવાના છે. એ કોલમની અંદર તમારે જ્યારે એનો બાળકનો યુડાઇસ નંબર નાખશો એટલે બધી માહિતી તમારી આવી જશે. એ તમારે ખાલી જોઈ લેવાનું છે અને તાલુકો જિલ્લો બધું જ આવી જશે. એમાં તમારે સર્ચ મારી અને પસંદ કરી અને અહીંયા સેવ કરી દેવાનું છે. સેવ કરી અને સ્ટુડન્ટ ડિટેલની અંદર જુઓ તો એની અંદર પણ બધી જ માહિતી તમારે સેવ કરવાની છે. પછી આધારવાળી માહિતી છે એ પણ તમારે સેવ કરવાની છે. બેંક ડિટેલવાળી માહિતી છે એ પણ તમારે સેવ કરવાની છે. અને લાસ્ટ છે સેવ એપ્લિકેશન. આ સેવ એપ્લિકેશનમાં પણ બધી માહિતી તમારે આધારથી મળી બધી સેવ છે એ પ્રોફાઇલ આખી સેવ થઈને આવશે અને તમારે નીચે બધી સેવ કરવાની છે. ચારે ચાર પાંચે પાંચ કોલમ તમારા સેવ થઈ જાય અને પછી તમારી પ્રપોઝલ નથી બનતી. એનું કારણ છે મિત્રો, તમારે સ્ટુડન્ટ પ્રોફાઇલમાં જવાનું. સ્ટુડન્ટ પ્રોફાઇલની અંદર જશો એટલે તમને બતાવશે કે મિત્રો આ રીતના પાંચે પાંચ કોલમ તમારે ગ્રીન થઈ ગયા છતાં પણ પ્રપોઝલ બનતી નથી અને પીએમએસ વેરીફાઈ નથી થતું. એનું કારણ છે મિત્રો, તમારે અહીંયા નીચે જે પેરેન્ટ્સ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક હોવા જોઈએ. એ જ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. અને બીજું કારણ છે કે બાળકની હાજરી તમારે 70% ઉપર હોવી જોઈએ. જો 70% ઉપર હાજરી ના હોય તો તમારું પીએમએસ વેરીફાઈ થશે નહીં, સ્ટેટસ વેરીફાઈ નહીં આવે. સ્ટેટસ જો સુધી વેરીફાઈ નહીં આવે ત્યાં સુધી તમારી પ્રપોઝલ બનશે નહીં. એટલે મિત્રો, આ જે
બે જ કોલમ છે એ બે કોલમ તમે સુધારી લેશો તો તમારું પીએમએસ વેરીફાઈ 1 થી 2 થી 3 દિવસમાં થઈ જશે અને પીએમએસ વેરીફાઈ થાય બાદ તમારી પ્રપોઝલ બનશે। તો મિત્રો વિડીયોની અંદર જે પીએમએસ વેરીફાઈ થયેલું છે એ તમને હું બતાવું છું મિત્રો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પીએમએસ સ્ટેટસ વેરીફાઈ બતાવે છે। તો આ રીતે પીએમએસ વેરીફાઈ થઈ ગયા બાદ તમે પ્રપોઝલ બનાવી શકો છો મિત્રો। વિડીયો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા ઓનલાઈન જે પ્રોબ્લેમો છે એના વિડીયો બનાવીને શેર કરું છું મિત્રો। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। થેન્ક યુ, આભાર।